સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વિશુદાતણી પ્રભુ વીર તે સંજીવાની શોષાતી દેખી સરિતાને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાવત તણી ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસ ભાવે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તુષી નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશીણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તુમ્હાનો જગનો સંદેશમાં વીરનો વિષામો ભવ ક્લાંતના હૃદયનો તો પંથ મુક્તિ તણો શૂન્યેતને રશની બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તો રૂચતા જગતની રુચિ આરસે સૌ તોરી જતા શકલ જ્ઞાયક દેવરીસે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કરી તથાપી કાન વાણીના અંકાએ મૂલ્ય ના કરી નમો રેંટાણમ નમો સિદ્ધાણમ નમો અયરણમ નમો વજણમ નમો લયસવસાવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લોગોતમા અરિહંતા લોગોતમા સિદ્ધા લોગોતમા શાહો લોગોતમા કેવલી પંતો ધમો લોગોતમા ચત્તારી શરણ બોજામી અરિહંતે શરણ બોજામી સિદ્ધે શરણ બોજામી સાહો શરણ બોજામી કેવલી પંતો ધમો શરણ બોજામી ઓમ નમો અરિહંતાણમ શ્રી સમયસા ગ્રંથાધિરાજ તેની અંદર નિજરા અધિકાર 201 અને 202 નંબરની ગાથામાં આચાર્ય ભગવાન આત્મા અને અનાત્માને નહીં જાણનાર જીવ એ સમય દ્રષ્ટિ કેમ નથી હોતા તે બતાવે છે. તો સૌથી પહેલા એ બેનું હરિગીત જોઈ લઈએ. માત્ર પણ રાગાદીનો સદભાવ વર્તે જેને હને તે સર્વ આગમ ધર ભલે પણ જાણતો નહીં આત્મને નહીં જાણતો જ્યાં આત્મને જ અનાત્મ પણ નહીં જાણતો તે કેમ હોય સુદ્રષ્ટિ જે જીવ અજીવને નહીં જાણતો. એની અંદર આ બે ગાથાની અંદર કે જે જીવને પરમાણુ માત્ર એટલે કે લેશ માત્ર પણ રાગાદિક વર્તે છે તે ભલે સર્વ આગમ ભણેલો હોય તો પણ તે આત્માને નથી જાણતો. બીજી વસ્તુ કીધી
બીજી ગાથામાં આત્માને નહીં જાણતો થકો તે અનાત્માને પણ નથી જાણતો. આ રીતે જીવ અને અજીવ એટલે કે આત્મા અને અનાત્મા બંનેને જે નથી જાણતો તે સમ્યક દ્રષ્ટિ કેવી રીતે હોઈ શકે. એની અંદર ખરેખર તો આ વસ્તુ સ્વરૂપ જ કોઈ અગમ્ય વસ્તુ છે. કેમ કે આપણે અનાદિકાળથી પંચ પરાવર્તન કરતા આવ્યા છીએ. 84 લાખ યોનિઓમાં ભટકતા આવ્યા છીએ. અનંત કાળમાં આપણે એક સેકન્ડ માત્ર માટે પણ, એક ક્ષણ માટે પણ આપણા આત્માનો સંગ કર્યો નથી, એની તરફ દ્રષ્ટિ કરી નથી, માટે એ ચીજનું વેદન કે અનુભવ કર્યો નથી, એવું અપૂર્વ કાર્ય પ્રગટ કર્યું નથી. બાકી અનંતવાર મુનિવ્રત ધારણ કર્યું. અનંતવાર દિગંબર મુનિ થયા, નગ્ન દિગંબરપણું ધારણ કર્યું, બહારના કુટુંબ કબીલા હજારો રાણીઓનો ત્યાગ કર્યો, રાજપાટ છોડ્યા, પણ અંદર મિથ્યાત્વનો ત્યાગ ન કર્યો. તો ખરેખર તો બાહ્યના ત્યાગ ગ્રહણથી તો ભગવાન આત્મા રહિત છે. બાહ્ય ચીજના ત્યાગ ગ્રહણથી તો આત્મા રહિત છે. કેમ કે પરનું ગ્રહણ તો આપણે ક્યારેય કર્યું જ નથી 3 કાળમાં. તો પછી પરનો ત્યાગ કરવાનો જ ક્યાં આવે? આપણે એમ કહીએ કે મેં 22 અભક્ષ્ય ચીજનો ત્યાગ કર્યો, મેં કંદમૂળનો ત્યાગ કર્યો, મેં અઠાણા આદિનો ત્યાગ કર્યો. એ ખરેખર ગ્રહણ જ નથી કર્યું, તો ત્યાગ કરવાની વાત જ ક્યાં આવે? આપણે પોતાની પર્યાયમાં નબળાઈથી જે રાગ કર્યો છે તેનો ત્યાગ કેવો અને સ્વભાવનું ગ્રહણ કરવું કેવું એ પણ હજી વ્યવહાર છે. પોતાની પર્યાયમાં પોતાની નબળાઈથી રાગ કર્યો છે. કોઈ પરે નથી કરાયો, કોઈ કર્મ એ નથી કરાયો. આપણી પોતાની નબળાઈથી, પોતાના પુરુષાર્થની નબળાઈથી. એ સમયની પર્યાયની એવી જ યોગ્યતા હતી, એ પર્યાયના એવા જ ષષ્ટકારકો હતા. તો એ પોતાની પર્યાયમાં પોતાની નબળાઈથી રાગ કર્યો, એનો ત્યાગ કરવો એ પણ વ્યવહારનું કથન. ખરેખર તો રાગને આપણે છોડી શકતા નથી, રાગ છૂટી જાય છે. તો એ ત્યાગ કેવો અને સ્વભાવનું ગ્રહણ કરવું કેવું એ પણ હજી વ્યવહાર છે. કેમ કે 34 નંબરની ગાથામાં આગળ આવી ગયું કે રાગનો ત્યાગ કરતા છે નામ માત્ર કથન આત્મામાં છે. આત્મા રાગનો ત્યાગ કરે છે, નામ માત્ર કથન છે. કેમ કે આત્મા તો જ્ઞાનમય છે. એ જ્ઞાનમય છે તે રાગમય થયો જ નથી. ત્રિકારી શુદ્ધથી રાગમય થયો જ નથી. જ્ઞાનમય છે ભગવાન આત્મા, એમાં ઠરી ગયો તો રાગ ઉત્પન્ન થયો નહીં. તો રાગનો ત્યાગ કર્યો એ નામ માત્ર કથન છે. આપણે કહીએ ને રાગ દ્વેષનો નાશ કર્યો, કરી શકતા જ નથી ને રાગ દ્વેષનો નાશ થતો જ નથી. એ કર્મ અકર્મ રૂપે પરિણમી જાય છે. પણ ક્યારે કે સ્વભાવમાં ઠરી જાય તો રાગદ્વેષ ઉત્પન્ન જ નહીં થાય. તેને રાગદ્વેષનો નાશ કર્યો એમ કહેવામાં આવે છે. માટે તેને રાગદ્વેષનો ત્યાગ કર્યો એમ કહેવું એ નામ માત્ર કથન છે, વ્યવહાર છે. પરમાર્થી તો રાગનો ત્યાગ કરતા આત્મા છે જ નહીં. પરના ત્યાગ ગ્રહણથી તો શૂન્ય છે ભગવાન આત્મા. એવી આત્મામાં એક શક્તિ પડી છે. કઈ શક્તિ છે? 16 નંબરની ત્યાગ ઉપાદાન શૂન્યત્વ. સરસ. ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ. આત્માની અંદર અનંત શક્તિઓ છે, અનંત ગુણો, અનંતી શક્તિઓ, અનંતા ધર્મો. એની અંદર મુખ્યત્વે 47 શક્તિની વાત આવે, એમાં 16 નંબરની શક્તિ ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ. આવો એક ગુણ છે આત્માની અંદર. પરનો ત્યાગ અને પરના ગ્રહણથી ભગવાન આત્મા કેવો છે? શૂન્ય છે. અહીં તો રાગનો ત્યાગ કરે એ નામ માત્ર કથન છે. ભગવાન આત્મા જે ચિદાનંદ સ્વરૂપી, જ્ઞાન સ્વરૂપી, આનંદમય, એમાં ઠરી ગયો તો પ્રત્યાખ્યાન થઈ ગયો, એટલે કે રાગનો ત્યાગ કર્યો એ નામ માત્ર કથન કીધું. તેની જગ્યાએ હજી તો આપણે બહારના કુટુંબ કબીલા છોડી, વૈભવવાદી છોડી, તો કે ત્યાગ કર્યો. સ્ત્રી છોડી, દુકાન છોડી, ધંધો છોડ્યો. હવે એ ખરેખર તો આપણે એને ક્યારેય ગ્રહણ જ નહોતું કર્યું, તો છોડવાની વાત ક્યાં આવે? અહીંયા કહે છે કે જેને અનાત્માનો એટલે કે રાગનો નિશ્ચય થયો હોય તેને અનાત્મા ને આત્મા બંનેનો નિશ્ચય હોવો જોઈએ.
એટલે કે જેને રાગનું સ્વરૂપ યથાર્થપણે જાણ્યું હોય તો એને ખબર છે કે એની અંદર એ પર છે, એની અંદર આત્માનો અભાવ છે ને આત્મામાં એનો અભાવ છે. એની અંદર આત્મા અસત છે, આત્મામાં રાગ અસત છે. તો કે જેને અનાત્માનો રાગનો નિશ્ચય થયો હોય તેને અનાત્મા અને આત્મા બંનેનો નિશ્ચય હોવો જોઈએ. એ રીતે જે આત્મા અને અનાત્માને નથી જાણતો તે જીવ અને અજીવને નથી જાણતો. તે આત્મા જીવ અને અજીવને નથી જાણતો. કેમ કે રાગ અજીવ છે, પૂતગલ છે. વ્યવહાર રત્નત્રયનો રાગ એને અજીવ કીધો. સાચા દેવગુરુ શાસ્ત્રો પ્રત્યેનો રાગ એ અજીવ એટલે કે પૂતગલ છે. ભગવાનની ભક્તિ કરવાનો રાગ એ પૂતગલ છે. ભગવાન જે જીવ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, એનાથી એ ભિન્ન જાત છે. સ્વજાતની અપેક્ષાએ તે કજાત હશે, ચૈતન્યની જાત નથી. શરૂઆતમાં જીવ અજીવ અધિકારમાં આવી ગયો. વ્યવહાર રત્નત્રયનો રાગ તે અજીવ છે, જીવ નહીં. તો એનાથી જેને લાભ માન્યો, એનાથી જેને પોતાનું હિત માન્યું, એટલામાં જેને પોતાનું અસ્તિત્વ માન્યું, એણે અનાત્માને પોતાનું માન્યું, તો એને આત્માનું જ્ઞાન છે જ નહીં. અને જેને આત્માનું ને અનાત્માનું જ્ઞાન નથી તેને બંનેનું અજ્ઞાન છે. એટલે કે તે જીવ અને અજીવ એ નથી જાણતો એ આત્મા. આવી આ સૂક્ષ્મ અલૌકિક વસ્તુ, અગમ્ય વસ્તુ જેને પરમાત્માએ બનાવી નથી, વસ્તુ જેવી છે તેવી કહી છે, કરી નથી, બનાવી નથી. અન્ય મતમાં આવે ને સૃષ્ટિનો કરતા હર્તા છે, એમ ભગવાને કોઈ વસ્તુને બનાવી નથી. જેવી છે તેવી એનું નિરૂપણ કર્યું છે. જેવી વસ્તુ છે તેવું એ જ્ઞાનમાં આવ્યું, એમના કથન દ્વારા, વાણી દ્વારા આવ્યું. ખરેખર તો એ પણ વાણી પણ તેમની નથી, એ તો ભાષાવર્ગના સ્વતંત્રતાથી તે રૂપે પરિણમે છે. જેવી વસ્તુ સ્વરૂપ છે તેવું તેમને નિરૂપણ કર્યું. ભગવાન આત્મા સ્વ પર પ્રકાશક છે, તો વાણી પણ સ્વ પર કહેવાવાળી છે. એ વાણીનો સ્વભાવ છે. ભગવાન આત્માનો સ્વ પર જાણવાનો સ્વભાવ અને વાણીનો કહેવાનો. ભગવાનના સ્ત્રી મુખે એટલે કે સર્વાંગે જે વાણી નીકળી એમ કેવું એ પણ એ ખરેખર વ્યવહાર છે. પોતાનો જે ભગવાન આત્મા, જે સચ્ચિદાનંદ સ્વરૂપ, પૂર્ણ સ્વરૂપ, અતિન્દ્રિય ગુણોથી ભરેલો જે ભંડાર ભગવાન આત્મા, એની જેને દ્રષ્ટિ નથી, એનો જેને આશ્રય નથી, અને તેમાં નથી જેમાં એનો અભાવ છે, એવા રાગનો આશ્રય છે, તો એવા જીવને, એવા આત્માને, અનાત્માને આત્માનું બેયનું જ્ઞાન નથી. ને બંનેનું જ્ઞાન નથી તો જીવ અને અજીવનું જ્ઞાન નથી. એટલે કે વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ જે રાગ હશે એ અજીવ છે. જીવ હોય તો જીવમાંથી નીકળી ન જાય. જો જીવ હોય તો જીવમાંથી નીકળે નહીં. સ્વભાવ હોય એનો ક્યારેય અભાવ ન થાય, આપણે બોલીશું. જો એ સ્વભાવ હોય તો એનો અભાવ ન થાય. તો જેનો અભાવ થાય છે એનાથી સદભાવની કેવી રીતે પ્રાપ્તિ થાય? કેમ કે રાગ દ્વેષ આદિ અરિહંત ભગવાનને તો હોતા નથી, તો એનો અર્થ એમ કે નીકળી ગયો, માટે તે સ્વભાવ નથી. તો છે તો પોતાની પર્યાયનો વિભાવ સ્વભાવ છે. તો અજીવનું જેને યથાર્થ જ્ઞાન નથી તેને ખરેખર જીવનું પણ યથાર્થ જ્ઞાન નથી. એટલે તે જીવ અને અજીવને નથી જાણતો, તો તે સમ્યક દ્રષ્ટિ જ નથી. અહીં તો એ સિદ્ધ કરવું છે. સાધુપણું અને પંચમ ગુણસ્થાન વર્તી શ્રાવકપણું પ્રાપ્ત કરવું એ તો અલૌકિક વાત છે. આપણે તો પેલા સમ્યક દર્શન થયો નહીં, એટલે કે આત્માની પ્રતીતિ ન હોય એ પેલા ચારિત્રપણું અંગીકાર કરવો, એટલે કે એ પેલા સાધુપણું, એ સાધુપણું નથી. સાધુપણું તો આત્માના ભાન સહિતનું સાધુપણું, તે સાધુપણું, અને તે છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલતા ભાવલિંગી મુનિરાજ. ચોથા ગુણસ્થાન વર્તી પણ દ્રવ્યલિંગી મુનિરાજ છે, પંચમ ગુણસ્થાન વર્તી પણ દ્રવ્યલિંગી મુનિરાજ છે. પરંતુ ભાવલિંગી મુનિરાજ જેને હાલતા ચાલતા સિદ્ધ કીધા, એ છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલતા ભાવલિંગી મુનિરાજ.
ચોથા ગુણસ્થાન વર્તી દ્રવ્યલિંગી મુનિરાજ યથાયોગ્ય બધું પાલન કરતા હોય, પરંતુ તેમને એક જ ચોકડીનો અભાવ હોય છે, અનંતાબંધી. બાકી 3 ચોકડીનો સદભાવ હોવાથી તે ચોથા ગુણસ્થાન વર્તી દ્રવ્યલિંગી મુનિરાજ કીધા. પંચમ ગુણસ્થાન વર્તી દ્રવ્યલિંગી મુનિરાજમાં 2 ચોકડીનો અભાવ હોય છે, અનંતાબંધી અપ્રત્યાખ્યાન. બાકીની 2 ચોકડીનો સદભાવ છે, તે અપેક્ષાએ તે પંચમ ગુણસ્થાન વર્તી દ્રવ્યલિંગી મુનિરાજ કીધા. અને છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલતા મુનિરાજ તે ભાવલિંગી, એ પણ દ્રવ્યલિંગી, ભાવલિંગી દ્રવ્યલિંગી મુનિરાજ આખું નામ. એમાં 3 કસાઈ ચોકડીનો અભાવ છે, અનંતાબંધી અપ્રત્યાખ્યાન ને પ્રત્યાખ્યાન. એક સંજલન કસાઈ ચોકડીનો જ સદભાવ છે. તો આવું મુનિ પણ તો આપણે પ્રાપ્ત ન કર્યું ને આપણે તો મિથ્યા દ્રષ્ટિ. બોલો. ના ના, સમ્યક દ્રષ્ટિ પણ હોય, સમ્યક દ્રષ્ટિ પણ હોય. સમ્યક દ્રષ્ટિ પહેલા સ્વર્ગમાં હોય છે, આ તો ઉપર આવ્યું ને. જે સ્વર્ગ છે આપણા 16 સ્વર્ગ, એની ઉપર 9 ગ્રીવ્યક, એની ઉપર 9 અનુદિશ ને એની ઉપર 5 અનુતર. સમ્યક દ્રષ્ટિ તો પહેલા ગુણસ્થાનમાં પણ હોય, પણ જે મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિરાજ છે, યથાયોગ્ય પાલન કરતા હોય, તે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ક્યાં જાય? તો કે અહીં સુધી જઈ શકે, 31. અહીંયા જાય એવું નથી. ખ્યાલ આવ્યો? હા, બધે હોય સમ્યક દ્રષ્ટિ. પહેલા સ્વર્ગમાં હોય ને 9મી ગ્રીવકમાં હોય. એવું નથી 9મી ગ્રીવકમાં બધા મિથ્યા દ્રષ્ટિ હોય. પણ જે મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિરાજ છે, એ ક્યાં જઈ શકે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ? તો કે અહીં. એટલે ઈ વાત વધારે આવે. 31 સાગરો, 32 સાગરો પમતી તો સમ્યક દ્રષ્ટિ જ જઈ શકે 9 અનુદિશમાં. માટે સંસાર અપેક્ષા એ મિથ્યા દ્રષ્ટિપણું કયા ગુણસ્થાન સુધી, એટલે ક્યાં સુધી જઈ શકે મિથ્યા દ્રષ્ટિ વાળા? તો કે 9મી ગ્રીવક સુધી, 31 સાગરો. નરકમાં 33 સાગરો. બધા ઇમિન્દ્ર. હા, બધા 16 સ્વર્ગથી ઉપર બધા ઇમિન્દ્ર. અહીંયા ઇન્દ્ર ને પ્રતિ ઇન્દ્ર છે નીચે. અહીંયા તો બધા ઇન્દ્ર જેવા, બધું ઇન્દ્ર જેવા, અહિમિન્દ્ર. પરંતુ એમાં 2 છે, મિથ્યા દ્રષ્ટિ અને સમ્યક દ્રષ્ટિ. 9 ગ્રીવ્યક સુધી પહેલા સ્વર્ગથી લઈને, પરંતુ 32 અને 33 સાગરો પામે, એટલે 9 અનુદિશ અને 5 અનુતર, એમાં સમ્યક દ્રષ્ટિ જીવ હોય છે. મિથ્યા દ્રષ્ટિ જઈ શકતા નથી. ચાલે. તો સાધુપણું અને પંચમ ગુણસ્થાન વર્તી શ્રાવક એ તો કોઈક અલૌકિક વસ્તુ છે. આપણે તો એમ કે અમે તો શ્રાવક છીએ. શ્રાવક આપણે વાડાના શ્રાવક, પૂજ્ય ગુરુદેવ શ્રી કે સાચો શ્રાવક તો પંચમ ગુણસ્થાન વર્તી હોય, 5 અણુવ્રતનું પાલન કરતો હોય, 11 પડીમાં ધારણ કરી હોય. હજી તો સમ્યક દર્શનની વાત ચાલે છે. સમ્યક દર્શન વિના તો પંચમ ગુણસ્થાન વર્તી શ્રાવકપણું પણ હોતું નથી. એના વગર 11 પડીમાં પણ ન હોય સમ્યક દર્શન વિના. પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં એક આવ્યા હતા ભાઈ, કે મેં તો આટલી પડીમાં ધારણ કરી, હું તો આ છું. સમ્યક દર્શન તો હતો નહીં, એના તો ઠેકાણા નહોતા. સમ્યક દર્શન વિના પંચમ ગુણસ્થાન વર્તી શ્રાવકપણું પણ હોતું નથી, 11 પડીમાંનું સાચું ધારણ પણ હોતું નથી. સમ્યક દર્શન વિના મુનિપણું સાધુપણું હોય નહીં. અહીં તો હજી સમ્યક દ્રષ્ટિની વાત ચાલે, પ્રથમ ભૂમિકાની, કે જીવ અજીવને નથી જાણતો તે આત્મા સમ્યક દ્રષ્ટિ નથી. માટે રાગી જીવ, રાગના રાગ વાળો જીવ, રાગી એટલે રાગનો રાગ, એ મિથ્યા દ્રષ્ટિ, એની અંદર જ્ઞાનનો અભાવ છે. એને લીધે, એટલે કે સમ્યક જ્ઞાનના અભાવને લીધે, આત્મજ્ઞાનના અભાવને લીધે, ભાવશ્રુત જ્ઞાનના અભાવને લીધે રાગને, એટલે કે અનાત્માને, એના સ્વરૂપને, અનાત્માને ન જાણ્યું, તો તે આત્માને પણ જાણ્યું નથી. માટે જ્ઞાનના અભાવને લીધે સમ્યક દ્રષ્ટિ હોતો નથી. બેયના જ્ઞાનના અભાવને કારણે સમ્યક દ્રષ્ટિ હોતો નથી. અહીંયા રાગ શબ્દથી અજ્ઞાનમય રાગ દ્વેષ મોહ કહેવામાં આવ્યા છે. અહીંયા સમ્યક દ્રષ્ટિના રાગની વાત નથી. એ તો કેવું છે? જ્ઞાનનું જ્ઞેય છે. સમ્યક દ્રષ્ટિને તો
રાગ જ્ઞાનનું જ્ઞેય છે, જાણવા યોગ્ય પદાર્થ છે. એને છે રાગ ચારિત્ર મોહ સંબંધી પુરુષાર્થની નબળાઈને કારણે, પરંતુ તે જ્ઞાતા દ્રષ્ટા સાક્ષી ભાવ મધ્યસ્થ ભાવ વિતરાગ ભાવ એને વર્તો હોવાથી એ એના જ્ઞાનનું જ્ઞેય છે. એ જ્ઞાનનું પોતાનું સ્વરૂપ રાગ છે એમ છે નહીં. માટે આ વસ્તુ સ્વરૂપ સમજવામાં તકલીફ પડે એવું છે. યથાર્થ રીતે સમજવું ખૂબ જરૂરી છે, નહીં તો અર્થનો અનર્થ થઈ જાય છે. અત્યારે તો જ્યાં જોવો ત્યાં ક્રિયાકાંડમાં ધર્મ માનીને બેઠા લોકો. ક્રિયાકાંડમાં જ વયે ધર્મ મહિનો છે તો કે એ સમ્યક દ્રષ્ટિને પણ તો રાગ તો છે, પરંતુ તે રાગ એના જ્ઞાનનું જ્ઞેય છે. એ એનું જાણવા યોગ્ય પદાર્થ છે. એ રાગનો રાગિક નથી, માલિક નથી, સ્વામી નથી. એની જગ્યાએ અત્યારે જીવ શુભથી શુદ્ધની પ્રાપ્તિ થાય, વ્યવહાર કરતા કરતા નિશ્ચયની પ્રાપ્તિ થાય. અત્યારે તો જ્યાં હો ત્યાં વ્રત કરો, ઉપવાસ કરો, ભક્તિ કરો, જાત્રા કરો, જીનેન્દ્ર ભગવાનના દર્શન કરો, અભિષેક કરો, પૂજા કરો, પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળો, ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળવી. એટલું કર્યું તો કે ધર્મ થઈ ગયો. એ ધર્મ નથી, એ અધર્મ છે. એનો અર્થ એવો નથી કે ન કરવું. પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન નિયમિત સાંભળવું જોઈએ. શ્રી જીનેન્દ્ર ભગવાનના દર્શન નિયમથી કરવા જોઈએ. એનો અભિષેક નિયમથી કરવો જોઈએ. પૂજા આદિ નિયમથી કરવી જોઈએ. પરંતુ એ ધર્મ નથી. એમાં કહેલી વાતને સ્વના લક્ષ્ય વિચારીને એની પ્રતીતિ કરવી. જીવરાજાને ઓળખો, જાણો ને એમાં ઠરો. 17-18 ગાંઠા. આપણે તો જાણતા નથી, ઓળખતા નથી, એનો નિર્ણય નથી, તો પ્રતીતિ કેવી રીતે થશે? અને પ્રતીતિ નથી તો ઠરશું કેવી રીતે? અને ક્રિયાકાંડમાં અટકી ગયા. બીજા લોકો અન્ય જૈનમાં વ્રત તપ ઉપવાસ સામાયિક પ્રતિક્રમણમાં અટકી ગયા. આપણે 1 કલાક પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળ્યું, 1 કલાક કદાચ કોઈ પંડિતનું પ્રવચન સાંભળ્યું કે અમે તો બીજા કરતા તો બહુ સારા, અમે તો ઘણું કર્યું. એ કરવાની ના નથી, એ હોવું જ જોઈએ ભૂમિકા અનુસાર, પરંતુ અહીંયા અટકવાનું નથી. એ અટકવાનું સ્થાન છે. અને જો ધર્મ મહિનો તો તું મિથ્યાત્વમાં છે. એ તને રસ્તો બતાવે. પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષો પથદર્શક છે. એ રસ્તા ઉપર ચડાવે, ચાલવાનું છે, પછી અટકવાનું નથી. એ પગથિયે ચડાવે, ઉપલા ઉમરે ઉપલા પગ મારે જવું હોય તો એ બધાને પગથિયાને છોડવા પડશે. આપણે અટકી જઈ. મેં તો બહુ કર્યું. મંદિરમાં તો અમારે 125ની સંખ્યા છે. એમાં અમે સવારમાં પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં 15-20 જણ આવી. અમે તો 20 જણ નિયમિત આવી. અમે તો બધા કરી. એ ધર્મ નથી. સારી વસ્તુ છે, હોવું જ જોઈએ. ઓલા લોકો માટે એ શરમની વસ્તુ છે, પરંતુ એ નથી કરતા. એમની ભૂલ છે. કરી રહ્યા છે, પરંતુ જે સમજતા નથી કરીને એથી વધારે ભૂલ છે. સાંભળવા મળ્યા પછી એને અમલમાં ન મૂકવું એ સૌથી મોટી ભૂલ છે. કોઈ સમજાવવામાં રહી ગયા. માટે તો આપણે વારંવાર દીપચંદજીની વાત કરી અનુભવ પ્રકાશમાં. તેરી શુદ્ધતા ભી બડી ઓર તેરી અશુદ્ધતા ભી બડી. તારી અશુદ્ધતા એટલી બધી છે કે અનંત તીર્થંકર આવીને તને સમજાવે તો તું નહીં સમજી શકે. તો તારી ઉપાદાનની લાયકાત નહીં હોય. માટે તું સમજાવવાનો પ્રયત્ન ન કર, તું પોતે સમજી જા. લોકો સમજાવવામાં રહી ગયા. સમજ્યા તે સમાય ખરેખર તો જે સમજી જાય એ જ સમાશે. અનેક અટકવાના સ્થાન છે. જ્ઞાનમદમાં અટકી જાય. કોઈ જ્ઞાનનો ભર્યો હોય, કોઈ ધનનો ભર્યો હોય, કોઈ બરનો મર્યો હોય શરીરના, એ વ્રત તપ ઉપવાસ કરીને ધર્મ માની લે. કોઈ ધનનો ભર્યો હોય, એ દાન આપીને ધર્મ માની લે. અને કોઈ જ્ઞાનનો ભર્યો હોય, ક્ષેક્ષમ જ્ઞાન હોય, તો એ યાદ રહે અથવા તો કોઈને કહેવાય, સમજાવતા સારું આવડતું, એની અંદર અટકી જાય. ખરેખર આત્માનો ભર્યો હોવો જોઈએ. એની જગ્યાએ આ કરું તે કરું, કરવું એ મરવું. ગઈકાલે સોગાનીજીની વાત કરી લીધી ને, દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશનની. જે કરે છે તે જાણતો નથી. જે કરે છે માને કે હું કરી રહ્યો છું, તે ખરેખર જાણનહાર નથી. આવીને બનારસી દાસજીની પણ વાત.
હું રાગનો કરતા છું અને પરની શરીરની હાલવા ચાલવાની ક્રિયા મારાથી થઈ એમ માનવું એ જ ખરેખર આત્માનો ઘાત છે. આત્માની પ્રત્યેનો ધૃણાભાવ અપરાધ છે. આત્માની હિંસા છે. આત્માનું મરણ છે. બહુ કડક ભાષામાં શાસ્ત્રમાં આવે છે ક્યાંક આત્માનું ખૂન કરી રહ્યા છે. શરીરની હાલવા ચાલવાની ક્રિયા હું મારાથી થતી જ નથી. તો કે હું તો રોજ જીનેન્દ્ર ભગવાનના દર્શન કરવા મંદિરે જઉં છું. તો ખરેખર તે સમયે શરીરની અંદર રહેલા અનંત પરમાણુ, એ દરેક પરમાણુ પોતપોતાની ક્રિયાવર્તી શક્તિને કારણે ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય છે અને તે જ સમયે જીવ એ દ્રવ્ય પણ એની ક્રિયાવર્તી શક્તિને કારણે ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય. બંને એક જ સમયે થાય એટલે આપણને એમ લાગે હું ચાલીને ગયો જૈન મંદિર, કે હું સ્કૂટર ઉપર બેસીને ગયો. એની જગ્યાએ હું કરું છું. હું હોય તો બધું વ્યવસ્થિત થઈ રહ્યું છે. તો એ કરવું એ મરવું છે. એને પોતાનું માનવું એ જ આત્માનું મરણ છે. એ આત્માનો અનાદર છે. અને જેને વસ્તુ સ્વરૂપનો અનાદર કર્યો હતો એ જીવને જ્યાં આયુનો બંધ પડી ગયો, એ સમયે અપકર્ષણકાર આવી ગયો, તો એવી જગ્યાએ જઈને પટકાશે કે જ્યાં તેને કોઈ જીવ માનવા પણ તૈયાર નહીં થાય. એટલે સૂક્ષ્મ નિગોદિયા જીવ થઈને પટકાશે. આત્મા જ્ઞાતા દ્રષ્ટા છે. આત્મા મધ્યસ્થ ભાવે છે. આત્મા સાક્ષી ભાવે છે. આત્મા શુદ્ધ સ્વરૂપી છે. એમ નહીં માનીને રાગથી પોતાને લાભ માને છે. એણે ખરેખર પોતાના વસ્તુ સ્વભાવનો અનાદર કર્યો, પોતાના સ્વરૂપનો અનાદર કર્યો. એને આત્માને હે કર્યો અને રાગને ઉપાધિ કર્યો. એને આત્માથી વિરક્ત થયો, સ્વભાવથી વિરક્ત થયો અને રાગ દ્વેષની અંદર રક્ત થયો. તો રાગ શબ્દથી અહીંયા અજ્ઞાનમય રાગ દ્વેષમાં સમજવા, એટલે કે મિથ્યાત્વ અનંતાબંધીથી થયેલા રાગ દ્વેષ આદિ સમજવા. મિથ્યાત્વથી રાગ મારો છે એવી માન્યતામાં જે રાગ આવ્યો એ રાગની વાત છે. જ્ઞાનીને પણ રાગ તો આવે છે, એને જ્ઞાન એનું છે આ રાગ છે. રાગ થાય છે, થોડો બંધ પણ થાય છે. જેટલા અંશે જોડાય એટલા અંશે એને સ્થિતિ અનુભાગ બંધ પણ થાય છે. અલ્પ સ્થિતિ અલ્પ અનુભાગ બંધ થાય, પરંતુ તેને ગૌણ કરીને તેને બંધ થતો નથી એમ શાસ્ત્રમાં કહેવામાં આવે છે. થાય છે અલ્પ સ્થિતિ અનુભાગ બંધ, એને પણ એને ગૌણ કર્યું છે. એની મુખ્યતા નથી, અનંતાબંધી સંબંધી નથી, મિથ્યાત્વ સંબંધી એને સ્થિતિ અનુભાગ બંધ થતો નથી. એનો સંસાર મર્યાદિત પરિત થઈ ગયો. અનંતકાળની અપેક્ષાએ કિંચિત ન્યૂનતમ મેક્સિમમ અર્ધપૂતગલ પરાવર્તનથી વધારે તે બહાર રખડતો નથી. જ્યાં સુધી રાગ છે ત્યાં સુધી બંધ થાય છે. આપણે ગઈકાલે લીધું 10મા ગુણસ્થાન સુધી 6 કર્મનો બંધ પડે. 8માંથી મોહનીય કર્મનો બંધ 9મા ગુણસ્થાન સુધી બંધ પડે. ઉદય તો છે 10મા ગુણસ્થાનમાં, સૂક્ષ્મ લોભનો બંધ 9મા ગુણસ્થાન સુધી થાય, ને આયુનો બંધ 7મા ગુણસ્થાન. બાકીના 6 કર્મનો બંધ, એમાં તો વેદનીય કર્મનો બંધ 13મા ગુણસ્થાન સુધી થાય, અને બાકીના 5નો બંધ 10મા ગુણસ્થાન સુધી છે. તો 10મા ગુણસ્થાન સુધી લોભનો અંશ છે. તો અહીં કીધું 10મે પણ કર્મનો બંધ થાય, પરંતુ જ્ઞાની એ રાગનો સ્વામી થતો નથી. તમે વિચાર કરો, 6, 7મા ગુણસ્થાનમાં ઝૂલતા ભાવલિંગી મુનિરાજ, એને પ્રમાદ છે. એના પ્રમાદના ભેદો બતાવ્યા, 37,500 ભેદ મુખ્યત્વે. એને ત્યાં આર્ત ધ્યાન કીધું મુનિરાજને 6ઠા ગુણસ્થાને. 5મા ગુણસ્થાન વતી શ્રાવકને, 2 કસાઈ ચોકડીના અભાવવાળા શ્રાવકને, 11 પડીમાનો ધારક, અણુવ્રતનો ધારક, એને રૌદ્ર ધ્યાન છે. તો છે, પરંતુ એ રાગનો સ્વામી થતો નથી. રાગ મારો નથી એ અપેક્ષાએ તેને રાગથી ભિન્ન કરી દીધો પોતાના ભગવાન આત્માને. બાકી જ્ઞાનીને ખ્યાલ છે કે મારા પરિણમનમાં જેટલો રાગ છે, મારા પરિણમનમાં જેટલો રાગ છે તેનો પરિણમનની અપેક્ષાએ પરિણમનનો હું કરતા છું. પરિણમન કરે તો સૌ કરતા. એ પરિણમન કોઈ જડથી થયું નથી, કર્મથી થયું નથી, મારી પોતાની પુરુષાર્થની નબળાઈથી થયું. એ સ્વભાવ તરફના પુરુષાર્થની નબળાઈથી થયું. પરિણમનમાં રાગ આવ્યો તે પરિણમન ન કરતા હું છું.
જ્ઞાની ધર્માત્મા 47 નહીં આપણે પ્રવચન સારમાં લીધી, એની અંદર પણ આ વાત એવી હતી. જ્ઞાની ધર્માત્મા ગણધર હોય તો પણ ભગવાનના વિનયનો રાગ આવ્યો તેનો કરતા હું શું. કરતા એટલે કરવાની અપેક્ષા એની પરિણમન કરે સો કરતા, તો એનો પરિણમનનો કરતા હું શું એ અપેક્ષા કરવા લાયક છે એમ વાત નથી. છતાં કરતા હું છું એમ માને માટે તો એની નિર્માણતાની પ્રશંસા થાય છે. આચાર્ય અમરચંદ્ર દેવે આ ટીકા લખતી કે મેં ટીકા લખી નથી, એટલી તો નિર્માણતા છે. મિથ્યાત્વ વિના ચારિત્ર મોહના ઉદયનો રાગને ન લેવાય. મિથ્યાત્વ વિના એટલો રાગ છે આવે છે એની અહીં વાત નથી. કારણ કે અવિરત સમ્યક દ્રષ્ટિ ચોથે ગુણસ્થાને પાંચમે છઠ્ઠે ચારિત્ર મોહ સંબંધી એના ઉદય સંબંધી રાગ છે, પરંતુ એ રાગ જ્ઞાન સહિત છે, ભાન સહિત છે. એને રાગનું જ્ઞાન થાય છે. તે પણ રાગ છે તો જ્ઞાન થાય છે એમ નથી. પાછું એને રાગનું જ્ઞાન છે, રાગ છે માટે જ્ઞાન થાય છે એમ નથી. લોકાલોક છે માટે એ જણાય છે એમ નથી. એનો સ્વભાવ છે સ્વપ્રકાશક ને લોકાલોકને ત્રણ કારમાં જાણતા નથી. લોકાલોક સંબંધીના જ્ઞાનને જ્ઞાન પોતાની સત્તામાં સ્વસત્તામાં જાણી રહ્યું છે. તો સ્વપ્રકાશક પોતાના સ્વભાવથી રાગને જાણે એમ કેવું એ પણ ખરેખર વ્યવહારનું કથન છે. પરંતુ ખરેખર રાગ સંબંધી જ્ઞાન અને પોતા સંબંધીનું જ્ઞાન પોતાની પર્યાયમાં પોતાને કારણે ઉત્પન્ન થાય, કોઈના પરની અપેક્ષા નથી. એટલે નિરપેક્ષ કીધું, અહેતુક કીધું, સ્વતંત્ર કીધું. હવે આ બધું સમજવાનો ટાઈમ નથી, માટે જ્યાં સુધી સમજણમાં નહીં આવે, સાંભળશું નહીં, ત્યાં સુધી નિર્ણય નહીં થાય, ત્યાં સુધી પ્રતીતિ કેવી રીતે થશે, ને પ્રતીતિ નહીં થાય તો ઠરશું ક્યારે. રાગને જાણે છે એમ કેવું તે વ્યવહાર છે, રાગને કરે છે એમ તો વાત નથી, એ તો મરવા બરાબર છે. એમ કેવું એ તો મિથ્યાત્વ છે, પણ પરિણમન છે તો રાગનો કરતા હું છું એમ જાણું એનું નામ સમ્યક દર્શન છે. પરિણમન છે મારી અંદર તો એ રાગનો કરતા હું છું. પરિણમનની અપેક્ષા એ પરિણમન કરે શો કરતા એમ જાણવું તેનું નામ સમ્યક દર્શન છે. તો પ્રશ્ન થાય આ મુમુક્ષને, તો પૂજ્ય ગુરુદેવ છે એને સમજાવે, સમ્યક દ્રષ્ટિને તો બંધ થતો જ નથી. બંધ થતો નથી એ દ્રષ્ટિની અપેક્ષા એ કથન છે. જો બંધ થતો ન હોય તો પછી ચારિત્રને લેવાની શું જરૂર. ચોથા ગુણસ્થાને જો સમ્યક દ્રષ્ટિએ જીવને બંધ જ ન થાય તો અહીંયા જ મોક્ષ આવી જાય, ત્યાં જ પૂર્ણતા પ્રાપ્ત થઈ જાય. તો પછી કોકા મુનિ પણ અંગીકાર કરવાની વાત છે, સકલ ચારિત્ર પણ અંગીકાર કરવાની ક્યાં વાત આવે જ નહીં વાત. જ્ઞાનીનો ભોગ નિજરાનો હેતુ છે એ પણ એક દ્રષ્ટિની અપેક્ષા વાત છે. જો ભોગથી નિજરા થાય તો ઉપદેશમાં આવે ભોગનો ત્યાગ કરીને સ્વરૂપમાં સ્થિર થવાનું. એનો જે ભોગથી નિજરા થાય એમ કહેવાનો એ અર્થ છે કે ત્યાં એને રાગદ્વેષ થતો નથી. રાગદ્વેષ થતો નથી તો જે કર્મ ઉદયમાં આવ્યું છે તે કર્મનો ઉદયમાં એ નિમિત્ત ન થતું હોવાથી ભાવ કર્મ તે દ્રવ્ય કર્મ નવીન કર્મના બંધ એને નિમિત્તે થતા નથી. તો જે પૂર્વે કરેલું પરિણામને આધીન જે દ્રવ્ય કર્મનો ઉદય આવ્યો એ ખરી જાય છે, એને ભોગથી નિજરા થાય એમ કહેવામાં આવ્યું. રાગનો અંશ જ્યાં સુધી છે એટલા અંશે જ્ઞાનીને પણ બંધ થાય છે. સ્થિતિ અનુભાગ અલ્પ હોય તો પણ છે, ભાવબંધ પણ છે અને દ્રવ્ય બંધ પણ છે. અનંત સંસારનો બંધ નથી, કેમ કે મિથ્યાત્વ અને અનંતા બંધીનો અભાવ છે. જ્ઞાનીને અનંત સંસાર નથી. એક બે ચાર ભાવ એને હોય, એ જ્ઞાન કેવરીના જ્ઞાનમાં જરાણા એ એના જ્ઞાનનું જ્ઞેય છે. જ્ઞાનનું જ્ઞેય એટલે જ્ઞાન શબ્દે પોતાના જ્ઞાનમાં એ પર તરીકે જ્ઞેય છે, પર જ્ઞેય છે. એ ભાવ પોતાનો છે, ભાવ અને ભાવનો ભાવ પોતાનો છે એમ જ્ઞાની માનતો નથી. રાગ મારી પર્યાયમાં છે એમ એ જાણે છે. એની જગ્યાએ અત્યારે બહાર તો વ્યવહાર કરો, વ્યવહાર અત્યારે આ કાર્ય મોક્ષ નથી તો અત્યારે વ્યવહાર કરો, શુભભાવ કરો, અને એના ફળ સ્વરૂપે વિદેહ ક્ષેત્રમાં જશું, ત્યાં ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળશું અને મોક્ષની પ્રાપ્તિ. તો એ દિવ્ય ધ્વનિ તો અત્યારે છે આપણી સમ પરોક્ષ રીતે, અને પૂજ્ય ગુરુદેવસિંહ જેવા જ્ઞાની પુરુષો મળ્યા, એના નિમિત્તે એ ઉપદેશ સરળ ભાષામાં મળ્યો, 300 પ્રવચનો મળી ગયા આપણી સામે.
અત્યારે કાર્ય નથી થતું તો જેને કાલ ઉપર છોડ્યો એની ક્યારેય કાલ પડતી નથી. તો અવિરત સમ્યક દ્રષ્ટિ વગેરેને ચારિત્ર મોહના ઉદય સંબંધી રાગ જે છે તે જ્ઞાન સહિત છે. એને ભાન છે કે હું તો આનંદ સ્વરૂપ છું, ને રાગ છે તે દુઃખ છે, આશ્રવ છે, બંધનું કારણ છે, એવું જ્ઞાનીને ભાન છે. વ્યવહારથી છે એમ કહેવામાં આવ્યું, એટલે કે વ્યવહાર છે, વ્યવહારનો વિષય પણ છે, પણ તે આદરણીય નથી, એટલે આશ્રય કરવા લાયક નથી. રાગાદી છે અને બંધ છે એમ એ જાણે છે, પરંતુ જો એનો અર્થનો અનર્થ કરે, જ્ઞાનીનો ભોગ નિજરાનો હેતુ છે એવો શાસ્ત્રમાં કથન આવે અને એમ માનીને સ્વચન કરે, એમ ન ચાલે. એમ કે આગળ ગાથામાં આવ્યું ને, અમે સમકીથી છીએ, અમારે શું, જે કંઈ થાય બધું પર્યાયમાં થાય, કેવરીના જ્ઞાનમાં જ્યારે મારો ઉગાડ થવાનો હશે, ત્યારે પૂર્ણતા થવાની હોય ત્યારે થશે, તો મરી જઈશ તું, સ્વચન કરીશ તું. અંતરમાં અનુભવ થયો, આનંદનો સ્વાદ આવ્યો, એ અપેક્ષાએ રાગને દુઃખ જાણે છે, અને રાગથી લાભ માને એ મિથ્યા દ્રષ્ટિ મૂઢ જીવ કીધું. એને જૈન જ નથી ખરેખર. ઘટઘટ અંતર જીન વશે, ઘટઘટ અંતર જૈન, મત મદિરા કે પાન શો, મતવાલા સમજે નો. પરમાત્મા જીન સ્વરૂપી ઘટ ઘટમાં બિરાજમાન છે. જૈનપણું પણ ઘટમાં છે. સ્વરૂપનું જ્ઞાન કરવું અને રાગથી ભીન પડવું એ જ્ઞાન, એ જૈનપણું અંદર ભીતર થાય છે, બહાર થતું નથી. કોઈ બાહ્ય ક્રિયા ઘટી જાય તો સંકિત થાય એમ નથી. ચક્રવર્તીને 6 ખંડનું રાજ હોય અને છતાં પણ મિથ્યા સમ્યક દ્રષ્ટિ હોય છતાં પણ તે ધાર્મિક કહેવાય છે. અને જે રાગને પોતાનો માને એવો દિગંબર મુનિરાજ, એવા દિગંબર મિથ્યા દ્રષ્ટિ મુનિરાજ દ્રવ્યલિંગી 28 મૂળગુણ પારતો હોય છતાં પણ મિથ્યા દ્રષ્ટિ છે, કેમ કે રાગને પોતાનું માને છે. ઓલો 6 ખંડનું રાજ કરતો હોય, એ 6 ખંડને જીતવા ગયો હોય તો એ સમયે પણ એ પોતાના અખંડ આત્માને સાધે છે. 96,000 સ્ત્રીઓ હોય, 96 કરોડ પાયદર હોય, છતાં એમાં રાગ નથી. એ ચીજ મારી નથી, મારાથી ભિન્ન છે. એક અજાત છે, મારામાં નથી ને એમાં હું નથી, એમ એ માને છે, એના અભિપ્રાયમાં પડ્યું છે. ઇન્દ્રના ઇન્દ્રાસન, કરોડો ઇન્દ્રાણી હોય, શોધર્મ ઇન્દ્ર 32 લાખ વિમાનનો ધણી, પૂજ્ય ગુરુદેવના પ્રવચનમાં આવે, ગલુડિયાની જેમ સંવત્સરણમાં બેઠો હોય છે. એ શોધર્મ ઇન્દ્ર એકાવતારી છે. એની મુખ્ય ઇન્દ્રાણી સચી ઇન્દ્રાણી પણ એકાવતારી છે. એ શોધર્મ ઇન્દ્ર એક અવતારી છે. દક્ષિણના બધા ઇન્દ્રો એક અવતારી છે. એક એક વિમાનમાં અસંખ્ય દેવ છે, અને છતાં એ ઘણા વિમાનમાં એક અવતારી ઘણા છે એવું નથી. દક્ષિણના ઇન્દ્ર જો એક અવતારી, ઘણા ઇન્દ્રો પણ એક અવતારી હોય છે, પણ આ મુખ્યત્વે આ હોય જ એમ નિયમથી. ત્યાંથી મનુષ્ય થઈને મોક્ષ પામે છે, છતાં એ વિમાનને 32 લાખ વિમાનને કરોડો ઇન્દ્રાણીને પોતાની માનતો નથી. અંદર રાગનો કણ ઉત્પન્ન થાય એ પણ મારો નથી. એ તો બહારના જેના પ્રદેશો મારાથી પૃથક છે, તો બહુ દૂરની વાત રહી. પરંતુ મારી અંદર મારી પર્યાયમાં ઉત્પન્ન થતા રાગદ્વેષ આદિ વિકાર ભાવ વિભાવ ભાવ એ મારા નથી, ને મારામાં એ નથી, હું એમાં નથી. આ તો પરમાત્મા ત્રિલોકનાથના પેટની વાત, પેટના ખુલાસા થયા. પરંતુ આ જમાનામાં કોઈને અનુકૂળ ન લાગતું. આ તો બધું એકાંત છે, એકાંત છે. હા, એમાં એકાંત છે, સમ્યક એકાંત છે. તું પણ ભગવાન આત્મા છું, પૂજ્ય ગુરુદેવ વારંવાર કહેતા. પર્યાયમાં ભૂલ છે, વસ્તુ સ્વરૂપે તો દરેક ભગવાન આત્મા છે. અહીંયા કહેશે માટે તેમના વિરોધીને કહેતા, તું એક સમયની પર્યાયમાં ભાન ભૂલેલો ભગવાન આત્મા છે. સમ્યક દ્રષ્ટિને ચારિત્ર મોહ સંબંધી રાગ છે તે જ્ઞાન સહિત છે. એ રાગને સમ્યક દ્રષ્ટિ જીવ કર્મોદયથી થયેલો રોગ જાણે છે. રાગને રોગ જાણ્યો, ધર્મી રાગને કારો નાગ જાણ્યો, વિષ કુંભ જાણ્યો. મોક્ષ અધિકારમાં આગળ આવશે. ઝેરનો ગળો છે ને ભગવાન આત્મા અમૃતનો સાગર છે, અને શુભ રાગ ઝેરનો ગળો છે. જ્ઞાની નો રાગ જે તે જ્ઞાન સહિત છે, કર્મોદયથી થયેલો રોગ જાણે તો રોગી જીવ એ રોગને મટાડવા જેમ ઈચ્છે તો એનો ઇલાજ કરે છે, એમ ધર્મી જીવ પણ પોતાની પર્યાયમાં રહેલી અશુદ્ધતાને લક્ષમાં લઈને દ્રવ્ય સ્વભાવના આશ્રય તે અશુદ્ધતાને ટાળવાનો પુરુષાર્થ, સ્વસન્મુખ પુરુષાર્થને પ્રબત કરે છે.
સમકી તે રાગને રાખવા નથી માંગતું, ફરી પોતાના સ્વભાવમાં જવાનો પ્રયત્ન કરે છે. મકોડાની જેમ વારંવાર એકવાર ગોળનો સ્વાદ ચાખી લીધો હોય, મરણને શરણ થાય જાય તો તે જ બાજુ રાગ મટાડવા જ માગે છે. રાગ પ્રત્યે એને રાગ નથી. રાગ મારો છે એવી બુદ્ધિ જ્ઞાનીને નથી. સમ્યક દ્રષ્ટિને રાગનો લેશ માત્ર સદભાવ નથી. એટલે કે અશુભ રાગ તો એને અત્યંત ગૌણ છે. સમ્યક દ્રષ્ટિ છે ભૂમિકા અનુસાર છે ને, ગ્રસ્ત દશામાં હોય, સ્ત્રી કુટુંબ આદિ હોય, અભિપ્રાયમાં પીડ્યું હોય કે આ મારા નથી થતા, બોલવામાં કોઈ પૂછે આ કોણ, આ મારી સ્ત્રી, આ કોણ, આ મારો પુત્ર, એમી કે બહુ સરસ રીતે સેટ થઈ ગયો, પરંતુ અભિપ્રાયમાં પીડ્યું છે. આ વ્યવહારનું કથન છે, આ મારું નથી, મારો એનામાં અભાવ, એનો મારામાં અભાવ છે, એવું એના અભિપ્રાયમાં પીડ્યું. અશુભ રાગ આવે, દુકાન ઉપર બેઠેલો દેખાય, શ્રીમદ રાજચંદ્રજીની વાત આવે છે. સમ્યક દ્રષ્ટિને આર્ત ધ્યાન થાય, રૌદ્ર ધ્યાન થાય છે, પરંતુ એ અત્યંત ગૌણ છે. અને જે શુભ રાગ થાય છે એને પણ એ ભરલો સારો સમજતો નથી, એની એને ખટક છે. પૂજ્ય બેનશ્રી 18 વર્ષની ઉંમરે જ્યારે સમ્યક દર્શન થયું હતું કે મારા આટલો સમય ચાલ્યો ગયો, એની એમને ખટક હતી. આપણે આટલો બધો સમય ચાલ્યો ગયો છતાં આપણે આરસમાં રહીશું, છતાં પણ મોડું નથી થયું. કેમ કે જો એક ક્ષણમાં પણ પોતાના સ્વભાવ તરફ દ્રષ્ટિ થઈ, પુરુષાર્થને પ્રબળ કર્યો તો એક ક્ષણમાં પણ કાર્ય થઈ જાય એવું છે. અશુભ રાગ આવે છે પણ ગૌણ છે. શુભ રાગની મુખ્યતા છે, છતાં એને સારો નથી સમજતો, એના પ્રત્યે લેશ માત્ર રાગ નથી કરતો. વળી નિશ્ચયથી તો તેને રાગનું સ્વામિત્વ જ નથી. જે પોતાની ચીજ નથી તેનો તે સ્વામી નથી. સમ્યક દ્રષ્ટિ રાગનો સ્વામી નથી. આત્માની અંદર જે 47 શક્તિમાં એક શક્તિ એવી પણ છે. કઈ શક્તિ? આગળ વાત આવી ગઈ આપણે. જયંતિભાઈ, રીનિતાબેન કે મેહુલભાઈ, જે જોઈન્ટ હોય. અમિતાબેન, કઈ શક્તિ? સંબંધ શક્તિ. બરાબર, સ્વસ્વામી સંબંધ શક્તિ 47 નંબરની શક્તિ. સ્વસ્વામી સંબંધ નામનો ગુણ ભગવાન આત્મા છે. ધર્મી પોતાના નિર્મળ દ્રવ્ય ગુણ પર્યાયને પોતાનું સ્વ માને, એ પોતાની પ્રજા છે. ઉપાદેય તરીકે દ્રવ્ય છે એ પણ એ જાણે છે. એ પોતાના દ્રવ્ય ગુણ પર્યાય નિર્મળ છે, એને પોતાના માને, એનો એ સ્વામી છે. રાગનો સ્વામી નથી. અહીં રાગની અપેક્ષા પર્યાયને પોતાની. પછી જ્યારે એ સંકુલમાં આવી જાય દ્રવ્ય ગુણ પર્યાયમાં, ત્યારે પર્યાય પણ પદ્રવ્ય છે આવે છે નિયમસારમાં, એ અલગ અપેક્ષા છે. માટે અપેક્ષા તે સમજવું જરૂરી છે. અહીં દ્રવ્ય ગુણ પર્યાય નિર્મળ છે, એને પોતાના માને. અહીંયા એમ કીધું પદ્રવ્ય, પરંતુ એ એક સમયનું સત છે, એને પદ્રવ્ય કે એમાંથી નવી પર્યાયની ઉત્પત્તિ થતી નથી, માટે તે પદ્રવ્ય પર ભાવ છે એ છે. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોમાં આવે કે જ્યાં સુધી પર્યાયની સન્મુખતા કરી ત્યાં સુધી એને ભગવાન આત્માની પ્રાપ્તિ નહીં થાય. પર્યાયની સન્મુખતા છોડીને પર્યાય દ્રવ્યની સન્મુખતા કરશે ત્યારે એને ભગવાન આત્માની પ્રાપ્તિ થશે. પર્યાયમાં એનો એ સ્વામી છે. અહીં એ કીધું રાગનો સ્વામી નથી. તે અપેક્ષાએ એને માત્ર, એને લેશ માત્ર પણ રાગ નથી. આ કારણે શમકીતીને લેશ માત્ર રાગ નથી. કેમ તો કે એને મિથ્યાત્વ અને અજ્ઞાનને પોતાના નથી માનતો, એ કારણે, કેમ કે એને એનો અભાવ છે. આ પ્રમાણે આપણે પહેલા 201, 202 નંબરની ગાથાને આપણે સંક્ષિપ્તમાં સમજ્યા. હવે આજે 138 નંબરના કરસને પહેલા સંક્ષિપ્તમાં સમજી, પછી પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે એને આગળ સમજશું. તો આ કરસની અંદર આ જ આપણે જે 201 અને 202 નંબરના ગાથાને સમજ્યા, એમાં એને જ વધારે પોષક, એ જ ભાવને પોષક કરસ કાવ્યની રચના થઈ છે, જેની અંદર આચાર્ય અમૃતચંદ્ર દેવે અનાદિકાળથી, એટલે આપણી જ વાત ચાલી રહી છે, મોહ નિદ્રામાં સૂતેલા જીવોને ધંધોરીને ઉછાળી રહ્યા છે, એને ઉઠાડી રહ્યા છે. આવે ને ભક્તિની અંદર, વઢવાણ ભક્તિની, ભજન મંડળીની ભક્તિ હોય એની અંદર આવે છે. જાગતા હોય ને સુટાડે તો આખી દુનિયા, પણ સુતાને જગાડે એ સાચા સંત છે.
ધંધોરીને ઉઠાડી રહ્યા છે. તો એનું મૂળ કરસ છે, હે અંધ જીવો, જગતના જ્યાં મત થઈ સુતા રહો. તે અપદ છે, તે અપદ છે, ડબલ ડબલ વાર આવે, તે અપદ છે, તે અપદ છે, એ વાતને સમજો આવો. આવો અહીં આવો, આવો અહીં આવો, 2 વાર આવ્યું. તમારું સ્વપદ આ છે, આ જ છે. નિજ રસભર ચૈતન્યમય જે શુદ્ધ શુદ્ધ સુશિષ્ટ છે. 4 વસ્તુ ડબલ વાર આવી. અપદ અપદ, અહીં આવો, અહીં આવો, આજ છે, આજ છે, શુદ્ધ શુદ્ધ. તો આચાર્ય દેવ સંસારમાં મગ્ન જીવોને, જેની સંસારમાં જે રત છે એવા જીવોને, એટલે કે આપણી વાત છે, બારોટ બનીને કે છે આપણી કથાને સંબોધિત કરી રહ્યા છે કે એ જગતના અંધ પ્રાણીઓ અનાદિ સંસારથી માંડીને આજ સુધી પર્યાયે પર્યાયે આપણે આ રાગી જીવો સદાય મત વર્તા ટકા, મત એટલે એની અંદર લીન પાગલ થઈને વર્તા ટકા જે પદની અંદર આપણે સૂતા છીએ તે પદ અપદ છે, અપદ છે એમ તમે જાણો. એ તારું સ્વપદ નથી, એ અપદ છે. જો ખાડો હોય, 2 પ્રકારના માણસો હોય, એક આંધળો હોય ને એક દેખતો હોય. તો જે આંધળો માણસ એ ખાડામાં પડે એ આશ્ચર્યની વાત નથી, એ જોઈ શકતો નથી. પરંતુ દેખતો માણસ જો અંદર ખાડામાં પડે એ આશ્ચર્યકારક છે. એમ આપણે સંગની પ્રાણી છીએ, હિત અહિતનો વિવેક કરી શકીએ છીએ. ઉપર ઉપરની રુચિ છે, હજી અંતરંગ રુચિ તો પ્રગટ નથી. જો થઈ હોય તો કાર્ય થવું જોઈએ, કાર્ય નથી થયું તો અંતરંગ નથી. તો ઉપર ઉપરની રુચિ છે, તો અત્યારે તવી ગરમ છે તો રોટલી શેકી લેવાની જરૂર છે. પરંતુ હિત અહિતનો વિવેક કરી શકી ભવ્ય જીવ છે. સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ મળ્યું, પૂજ્ય ગુરુદેવસિંહ જેવા જ્ઞાની પુરુષોના પ્રવચનોનો લાભ મળ્યો. આ પંચમકારમાં આત્મા શબ્દ સાંભળવા મળ્યો. બધું હોવા છતાં જો કાર્ય ન થાય તો આપણે પણ કહેવા છીએ જોતા હોવા છતાં ખાડામાં પડતા જીવો જેવા છીએ, વિકલેન્દ્રિય છીએ. સાંભળ્યું છતાં અમલમાં મૂકતા નથી. તો આ પ્રમાણે વિકલેન્દ્રિયમાં કોઈ ફરક નથી. હવે જેને સાંભળવા જ મળતું નથી એની હોનાર એવી, એ તો બરાબર ને, એને નથી સાંભળ્યું તો એ નહીં કરે, એ તો એની એવી જ હોનાર છે. પરંતુ આપણને સાંભળવા મળ્યું છતાં આપણે કરી નહીં, એ તો એથી વધારે કરુણતા છે. તો કે હે ભવ્ય જીવો, તમે આ તરફ આવો. આ તરફ એટલે પોતાના સ્વભાવ તરફ આવો, કારણ કે આપણું સ્વપદ આ જ છે. જ્યાં સુધી આપણી શુદ્ધ શુદ્ધ ચૈતન્ય જાતું નિજ રસથી ભરેલી છે ને એ નિજ રસથી ભરેલી હોવાને લીધે એ સ્થાયી ભાવત્વને પ્રાપ્ત છે, સ્થિર છે, ધ્રુવ છે, અવિનાશી છે. તો અહીં આ કર્ષમાં 4 પદ આવ્યા 2 વાર. અપદ અપદ, આ તરફ આવો, આ તરફ આવો, આ છે, શુદ્ધ છે, શુદ્ધ છે. આ પદોની પુનરાવૃત્તિ માત્ર છંદના અનુરાગથી નથી, પરંતુ એની અંદર થોડો વિશેષ ભાવ પણ અભિપ્રેત અંદર બતાવ્યો છે. તેમાં શુદ્ધ છે, શુદ્ધ છે એ પદની પુનરાવૃત્તિથી દ્રવ્ય શુદ્ધતા અને ભાવ શુદ્ધતાની તરફ સંકેત કર્યો. એક શુદ્ધતામાં દ્રવ્ય શુદ્ધતા અને બીજી શુદ્ધની અંદર ભાવ શુદ્ધતા. અપદ છે, અપદ છે અને આ તરફ આવો, આ તરફ આવો એ પદોથી અત્યંત અધિક કરુણા ભાવ દર્શાવવામાં આવ્યો છે. આચાર્ય દેવને કરુણા ભાવ આવે છે. પૂજ્ય ગુરુદેવસિંહને પણ કરુણા ભાવ આવતો હતો. અને પૂજ્ય ગુરુદેવસિંહના કરુણા ભાવના નિમિત્તે, ઉત્કૃષ્ટ શુભ ભાવના નિમિત્તે તીર્થંકર પ્રકૃતિ બંધાશે. આ કારણે આ છે એ પદની પુનરાવૃત્તિ દ્રઢતાને આ જ છે એમ ટૂંકમાં, આ સિવાય કંઈ નથી. આ કરસનો ભાવ પૂજ્ય ગુરુદેવસિંહ જણાવે છે કે આ કરસની અંદર શ્રી ગુરુ સંસારી જીવોને સંબોધિત કરતા બતાવે છે, હે અંધ પ્રાણીઓ, આપણે આપણા ભગવાન આત્મા જે શુદ્ધ જ્ઞાનાનંદમય નિર્માણમય જે ભગવાન આત્મા એને જોતા નથી, એને દીખતા નથી, તે તરફ દ્રષ્ટિ કરતા નથી, એનો આશ્રય નથી કરતા, એનો આદર સ્વીકાર સત્કાર કરતા નથી, એનું અવલંબન કરતા નથી, એનો નિર્ણય કરતા નથી.
એટલે આંખો હોવા વાળા હોવા છતાં આપણે કહેવાય આંધળા છીએ, કાન હોવા છતાં બહેરા છીએ. આપણે શરીર, ધન, લક્ષ્મી, સંયોગો, વૈભવ આદિમાં બાહ્ય વસ્તુમાં જ મૂર્છિત થઈ ગયા. એની અંદર જ આપણે મૂર્છિત થયા હોવાથી આત્માનું મરણ કરી રહીએ છીએ. પોતાના ભગવાન આત્માને આપણે નથી દેખતા. જે આપણી સાથે ત્રણે કાર છે એનો વિરોધ નથી થયો, એના તરફ દ્રષ્ટિ એટલે કે અપૂર્વ કાર્ય આપણે પ્રગટ ન કર્યું. અહીં આચાર્ય ભગવંત આપણને આંધ્રા ન કે તો શું કે? કેમ કે આવું હોવા છતાં આપણે તરફ દ્રષ્ટિ નથી કરતા, એનો તેમ કે આપણે આંધ્રા છીએ. તો આ સંબોધન આપણને યોગ્ય ન લાગે તો આપણે આપણા વિવેકના નેત્રોથી એટલે ભેદ વિજ્ઞાનના નેત્રોથી આપણા પોતાના ભગવાન આત્માનું સ્વરૂપનું આપણે અવલોકન નિર્ણય કરવો જોઈએ. માટે ભેદ વિજ્ઞાન સૌથી મોટું હથિયાર છે. એના માટે ક્યાંય ભટકવાની જરૂર નથી. જ્યાં ત્યાં દોડીને ક્યાંય જવાની જરૂર નથી. જ્યાં હોય ત્યાંથી બેઠા બેઠા તમે ભેદ વિજ્ઞાન કરી શકો. શરૂઆતમાં અટપૂર્વક, પછી સહજપૂર્વક થશે. અહીં જો આચાર્ય ભગવંત આજ આચાર્ય 72 નંબરની ગાથામાં ભગવાન કહીને સંબોધન કર્યું, અહીંયા આંધ્રો કહીને સંબોધન કર્યું. આચાર્ય દેવ એક જ છે, એક જ સમયસારની વાત છે. 72 નંબરની ગાથામાં ભગવાન આત્મા કીધું અને અહીંયા આંધ્રો કહીને સંબોધન કર્યું. તો કે આત્મા તો સચ્ચિદાનંદ સ્વરૂપ છે. આત્મા સ્વભાવથી તો કેવો હંમેશા પરમાત્મા સ્વરૂપ જ છે. તેથી સ્વભાવની અપેક્ષાએ સ્વભાવની દ્રષ્ટિથી, દ્રવ્ય દ્રષ્ટિથી તો 72 નંબરની ગાથામાં ભગવાન કીધું. ને અહીંયા પોતાની વર્તમાન પર્યાયમાં રાગ, દ્વેષ, પુણ્ય પાપના ભાવ, સંયોગો આદિ એટલે કે એના ફરમાં ઉન્મત્ત થઈને વર્તી રહ્યા છે. એટલે કે પોતાના નિત્યાનંદ જે સ્વભાવ છે તેને જોતા નથી, તેના તરફ દ્રષ્ટિ નથી કરતા. એ અપેક્ષાએ આંધ્રો કીધો છે. તો બંને કથનમાં ખરેખર આચાર્ય દેવનો ભાવ તો એ છે, ઉદ્દેશ એ છે, પ્રયોજન એ છે કે પર સન્મુખતાથી હટીને એમને એનાથી હટાવીને સ્વસ્વરૂપની દ્રષ્ટિ કરાવી, એ એમનું પ્રયોજન છે. માટે બે જગ્યાએ જે કથન કર્યું છે એને અનુલક્ષીને અપેક્ષાથી કર્યું. 72 નંબરની ગાથામાં દ્રવ્ય દ્રષ્ટિને સ્વભાવની અપેક્ષાએ કથન કર્યું. અહીંયા પર્યાયમાં, વર્તમાન પર્યાયમાં થઈ રહેલી ભૂલની અપેક્ષાએ કથન કર્યું છે. રાગી જીવ અનાદિકાળથી પર્યાયમાં જ મત રહીને, આપણે એ જ કરી, પર્યાય જેટલું જ પોતાનું અસ્તિત્વ સ્વીકારી લીધું અને પર્યાયમાં એટલું બધું એકત્વ થઈ ગયું છે, આપણે એ એકત્વને ધારી નથી શકતા પોતાની ભૂલને કારણે. એકેન્દ્રીય જીવોને હિંસક કીધા, એને વધારે હિંસક કીધી. હવે તો કોઈની મારતો નથી, પરંતુ એને એની પર્યાય સાથે વધારે એકત્વ છે. હવે એને એક્ઝામ્પલમાં પ્રથમાન યોગમાં રાજાનું એક્ઝામ્પલ આવે છે. કોઈ નિમિત્તધારી એટલે કે નિમિત્ત જ્ઞાની એવા મુનિરાજ એ આવ્યા. એ સમયમાં તો આવી લબ્ધિઓ હતી. તો આ ભગવાન રાજાએ પૂછ્યું કે આ પછી હું ક્યાં જઈશ? તો કે તારા મરણ ટૂંક સમયમાં થવાનું, તું મરીને આ જ મહેલમાં વાંદો થઈને ભટકીશ. તો રાજાએ તો એમના સૈનિકોને કહી દીધું, મારો મરણ થાય ત્યાં જે વાંદો નીકળે જેટલા એ બધાને તમે તલવારથી એને મારી નાખશો. તો જેવું રાજાનું મરણ થયું તો એ વાંદો તરીકે ત્યાં જ ગયા. તો સૈનિકો મારવા દોડ્યા, પરંતુ એને પર્યાય સાથે એટલું બધું એકત્વ હતું, એમાં ભાગી ગયો વાંદો. હવે એકેન્દ્રીય જીવોને પણ પોતાની પર્યાય સાથે એકત્વ, એ જ એની હિંસા કીધી. માટે કીધું પર્યાયનું એકત્વ સૌથી વધારે છે. તો રાગી જીવ અનાદિકાળથી પર્યાયમાં જ મત રહીને જે પદમાં સૂઈ રહ્યો છે, નિંદ્રા કરી રહ્યો, મોહ નિંદ્રા, એ પદ અપદ છે. આ પુણ્યનો ભાવ ને એના ફરમાં પ્રાપ્ત જે દેવપદ, રાજપદ, સુંદર શરીર, નિરોગી શરીર, સબર ઇન્દ્રિયો, આ બધા અપદ છે.
જે ઇન્દ્રિયોની, જે વાણીની, જે દેહની, જે મેલ મકાન આદિ બાહ્ય પદાર્થોની આપણે દિવસ રાત સંભાળ રાખી રહ્યા છીએ, એ બધા રાજકીય અને સામાજિક પદોને માટે આપણે જે સંઘર્ષ કરી, જે પ્રયત્ન કરી, પુરુષાર્થ કરી, તે વિપરીત પુરુષાર્થ છે. અવરી દિશાનો સોનગઢ જવું હોય અને આપણે રાજકોટ બાજુ જઈ રહ્યા છીએ, એ બધા અપદ છે. એ પદોમાં આપણે શરણ કર્યા છે. આ નાશવંત વસ્તુ મારા રહેવાના, મારા ઉઠવા બેસવાના સ્થાન નથી. માટે અહીંયા અપદ શબ્દ 2 વાર કહીને કરુણા ભાવ આચાર્ય ભગવંતે પ્રગટ કર્યો છે. અત્યંત કરુણાથી ભરેલા આચાર્ય દેવે અજ્ઞાનીને અપદમાંથી નીકળીને સ્વપદમાં આવવા માટે વારંવાર પ્રેરણા આપે છે. કહે છે કે આ બાજુ આવો, આ બાજુ આવો. પણ બહુ ભીડ હોય તો એક જગ્યાએ જવાનું તો 2 બોલાય ને, આ બાજુ આવો. આપણે કોઈ આવ્યો હોય સંઘ, તો આપણે બહાર ઊભા હોય બધા સાધર્મીઓ, તો જે જગ્યાએ દર્શન કરવા લઈ જવાના હોય, મંદિરનું ચોગાન મોટું હોય, તો કે આ બાજુ આવો, આ બાજુ આવો. કઈ છે ને, તો કે આચાર્ય ભગવાન કે આ બાજુ આવો, આ બાજુ આવો, અહીં નિવાસ કરો. કેમ કે આપણું પદ તો આ જ હશે. તો એમાં એમને 3 વાત કરી: પુણ્ય અને પાપ અને તેનું ફળ, એટલે કે સંયોગો આદિ અપદ છે. બીજી વાત કરી, અહીં આવો, અહીં આવો, અહીં પોતાના સ્વરૂપમાં નિવાસ કરો, એમાં આસન લગાડો, એમાં ઉદાસીન થાવ. ત્રીજું, તમારું પદ આ જ છે, એટલે દ્રઢતા કરી. એટલે નિજ શુદ્ધાત્મા તમારું યથાર્થ પદ છે. એટલે કે શુદ્ધ બુદ્ધ, શુદ્ધ જે ચૈતન્ય જાતું છે, ત્યાં જ આપણું સ્વપદ છે. શુદ્ધ શુદ્ધ 2 વાર કીધું. એનો મતલબ એમ કે દ્રવ્ય શુદ્ધ અને પર્યાય પણ શુદ્ધ છે, અથવા દ્રવ્ય અને ગુણ બંને શુદ્ધ છે. પર્યાય એટલે ગુણ લો. તો જો પર્યાય શુદ્ધ લો તો એમાં એ કારણ શુદ્ધ પર્યાય લેવાનું. કેમ કે બાકી તો પર્યાયમાં શુદ્ધતા છે ભૂમિકા અનુસાર, પરંતુ જો શુદ્ધ પર્યાય ને દ્રવ્ય અને પર્યાય શુદ્ધ લો 2 શુદ્ધમાં, તો પર્યાયમાં કારણ શુદ્ધ પર્યાય લેવી, બાકી દ્રવ્ય અને ગુણ જે ત્રિકારી શુદ્ધ છે. તો આપણે પણ ભગવાન આત્માને ઓળખી, જાણી, એની પ્રતીતિ કરી, એનો આશ્રય કરીને શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રાપ્ત કરી, એવી પરમ વિરલ ભાવના સાથે આજનું એક તત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. શુદ્ધા ધર્મ સંસાધની ધર્મશાળા મુદાતાપની શનિ મેઘમાળા મહામોહ વિધ્વંસની મોક્ષદાની નમો દેવી ભાગેશ્વરી જૈનવાણી નમો દેવી ભાગેશ્વરી જૈનવાણી. નમો રિંગટાણં નમો સિદ્ધાણં નમો એરણં નમો ઓજણં નમો લોય સવસાવણં ચત્તારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લોકોતમા અર્હંતા લોકોતમા સિદ્ધા લોકોતમા શાહુ લોકોતમા કેવલી પંતો ધમો લોકોતમા ચત્તારી શરણ ભોજામી અર્હંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેશ્વરી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો.